શું કહો અલ્પેશભાઈ? રામ રામ. રામ રામ. બોલો, આવો બેસો. કેમ છો? શાંતિ? દેખાતા નહીં યાર તમે તો. યાર કામ જ એટલું હોય છે. બોલો. જો બરાબર નો વરસાદ પડે છે અને પાછળ ઠંડી આવાની, તો મને એક જોરદાર એક ગાડી લેવી છે જેમાં નોન એક્સિડન્ટ હોય, કિલોમીટર ફેરવેલું ના હોય એવી મને ગાડી જોઈને લાવો. એમાં તમે લોન તો કરો છો, તો તમારી ઓળખાણ બી હશે જ ને? હા મેહુલભાઈ. તો હારી જોઈને મને ગાડી અપાવો, જે વિશ્વાસપાત્ર સ્થળ હોય અને એ ગાડી આલ્યા પછી બી એ માણસ જવાબદારી લેતો હોય એવી ગાડી મને અપાવો. મેહુલભાઈ, આખા આણંદમાં એક જ એવી જગ્યા છે, જયની મોટર. આ રહ્યા નીરભાઈ, એ તમને તો બધી જ જય માતાજી. જય માતાજી. કેમ છો? મારે ગાડી લેવી છે પણ મને હું લઈને ફરું. તમારી વાત મેં સાંભળી લીધી કે તમને ગાડી વ્યવસ્થિત જોઈએ છે, લઈને ફરી શકો એવી જોઈએ છે, એક્સિડન્ટ વગરની, મીટર પાછું ના પાડેલી. હા બસ. તો આવી જાવ મારી જોડે, જયની મોટર્સ, આપણું લાંભેલ રોડ હનુમાનજી મંદિર પાસે જ છે. અને લોન તો આ દ્વારકેશમાં અલ્પેશભાઈ કરે જ છે. વાંધો નહીં. દ્વારકેશ ફાઇનાન્સ વાળા અલ્પેશભાઈ નું એટલે જ મળવા આવ્યો તો. મારે એક બે લોન ના કેસ હતા, જોડે જોડે તમે આવ્યા, તમને ગાડી આલ દઉં ને એમને લોન કરી દઈશું. મારે હવે જોઈએ, મને અત્યારે જ લઈ જાઓ. ચલો લે.